વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 7માં વિષય વિજ્ઞાન પાઠ 1 આપેલ છે વનસ્પતિમાં પોષણ. તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને સ્વાધ્યાયમાં ખ્યાલ આવશે. અને તમે જો ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. પ્રશ્ન નંબર 1, સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે? જવાબ અહીં આપેલ છે. સજીવોને કાર્ય કરવા માટે જરૂરી શક્તિ મેળવવા, શરીરની વૃદ્ધિ અને વિકાસ કરવા, શરીરના ઘસારાની મરામત માટે તથા શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવા માટે ખોરાક લેવાની જરૂર હોય છે. પ્રશ્ન નંબર 2, પરોપજીવી અને મૃતોપજીવીનો તફાવત આપો. જવાબ: પરોપજીવી અને મૃતોપજીવી. પરોપજીવીમાં આવશે તે યજમાન સજીવ પાસેથી પોતાનું પોષણ મેળવે છે. મૃતોપજીવીમાં આવશે તે મૃત અને સડેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે. બીજા નંબરનો મુદ્દો છે તે યજમાન સજીવે બનાવેલા ખોરાકનું શોષણ કરે છે. મૃતોપજીવીમાં આવશે તે સડતા પદાર્થો પર પાચક રસોનો સ્ત્રાવ કરી દ્રાવણ બનાવે તેમાંથી પોષક તત્વો મેળવે છે. 3. અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે. મૃતોપજીવીમાં આવશે મોટાભાગની ફૂગ મૃતોપજીવી છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તફાવતના 3 મુદ્દા લખવાના છે. પ્રશ્ન નંબર 3, પર્ણમાં સ્ટાર્ચની હાજરી કેવી રીતે ચકાસશો? જવાબ: પર્ણમાં સ્ટાર્ચની હાજરી ચકાસવાની રીત નીચે મુજબ છે. સૂર્યપ્રકાશમાં રહેલી વનસ્પતિનું એક લીલું પર્ણ તોડો. પર્ણને પાણી ભરેલા બીકરમાં લઈ 5-6 મિનિટ માટે ઉકાળો. પછી પર્ણને આલ્કોહોલ વડે બરાબર ધુઓ અને તેનો લીલો રંગ દૂર કરો. આ પર્ણ પર 2 ટીપાં આયોડિન દ્રાવણના નાખી તેનો રંગ તપાસો. પર્ણનો રંગ ભૂરો કાળો થશે, જે પર્ણમાં સ્ટાર્ચની હાજરી સૂચવે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો પર્ણમાં સ્ટાર્ચની હાજરી ચકાસવાનો પ્રયોગ છે. પ્રશ્ન નંબર 4, લીલી વનસ્પતિમાં ખોરાક બનાવવાની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો. જવાબ: લીલી વનસ્પતિના પર્ણોમાં લીલા રંગનું રંજક દ્રવ્ય આવેલું હોય છે, જેને હરિતદ્રવ્ય ક્લોરોફિલ કહે છે. તે પર્ણને સૂર્ય ઊર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે. આ ઊર્જા પર્ણમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે. આમ લીલી વનસ્પતિ હરિતદ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી કાર્બોદિત ખોરાકનું સંશ્લેષણ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. આ પ્રક્રિયાનું સમીકરણ નીચે મુજબ છે. કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી સૂર્યપ્રકાશની હાજરીમાં, અહીં હરિતદ્રવ્ય આપેલું છે તો કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન બને છે. આ રીતે લીલી વનસ્પતિમાં ખોરાક બનાવવાની ક્રિયાનું વર્ણન છે. પ્રશ્ન નંબર 5, રેખાંકિત ચિત્રો દ્વારા દર્શાવો કે વનસ્પતિ એ ખોરાક માટેનો અદ્વિતીય સ્ત્રોત છે. જવાબ: વિદ્યાર્થી મિત્રો એ જવાબ આ રીતે લખવાનો છે કે રેખાચિત્ર દ્વારા દર્શાવવાનું છે સૂર્યપ્રકાશ તો સૂર્ય ઉર્જા, લીલી વનસ્પતિ સ્વાવલંબી, રાસાયણિક ઉર્જા ખોરાક એમાં આવશે પરાવલંબીમાં 3 રીતે તૃણાહારી, માંસાહારી અને વિઘટકો. આ રીતે મિત્રો તમારે પ્રશ્ન નંબર 5માં રેખાચિત્ર દ્વારા દર્શાવવાનું છે કે વનસ્પતિ એ ખોરાક માટેનો અદ્વિતીય સ્ત્રોત છે. પ્રશ્ન નંબર 6, ખાલી જગ્યા પૂરો. 1. લીલી વનસ્પતિ ખાલી જગ્યા કહેવાય છે કારણ કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે. જવાબ આવશે સ્વાવલંબી. 2. વનસ્પતિ દ્વારા બનાવેલ ખોરાક ખાલી જગ્યા સ્વરૂપે સંગ્રહ પામે છે. જવાબ આવશે સ્ટાર્ચ. 3. પ્રકાશ સંશ્લેષણમાં સૂર્ય ઉર્જા ખાલી જગ્યા નામના રંજક દ્રવ્ય દ્વારા શોષણ પામે છે. જવાબ આવશે હરિતદ્રવ્ય ક્લોરોફિલ. 4. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ખાલી જગ્યા વાયુ લે છે અને ખાલી જગ્યા વાયુ મુક્ત કરે છે. પહેલી ખાલી જગ્યામાં કાર્બન ડાયોક્સાઇડ આવશે અને બીજા નંબરની ખાલી જગ્યામાં ઓક્સિજન આવશે. પ્રશ્ન નંબર 7, નીચેનાના નામ આપો
તેમાં એક પીળે પાતળે દોરી જેવું પ્રકરણ ધરાવતી પરોપજીવી વનસ્પતિ, તો જવાબ આવશે અમરવેલ. 2 સ્વયં પોષણ અને પરપોષણ બંને પ્રકારનું પોષણ ધરાવતી વનસ્પતિ, તો જવાબ આવશે કળશપર્ણ. 3 પર્ણમાં વાતા વિનિમય જે છિદ્રો દ્વારા થાય છે તે, તો જવાબ આવશે પર્ણરંધ્રો. પ્રશ્ન નંબર 8 સાચો વિકલ્પ પસંદ કરો. 1 અમરવેલ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે, તો જવાબ આવશે બી પરપોષીનું. 2 આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે, તો જવાબ આવશે સી કળશપર્ણ. પ્રશ્ન નંબર 9 કોલમ 1 અને કોલમ 2 ના જોડકા જોડો. અહીં કોલમ 1 આપેલ છે અને આ બાજુ કોલમ 2 આપેલ છે. તેમાં હરિદ્રવ્ય પહેલું કોલમ 1માં આપેલ છે, તો જવાબ આવશે પર્ણ. હરિદ્રવ્ય પર્ણમાં જોવા મળે એટલે ડી સાથે જોડવાનું રહેશે. નાઇટ્રોજન, તો નાઇટ્રોજન એ બેક્ટેરિયા એમાં સાથે જોડવાનું રહેશે. અમરવેલ, તો અમરવેલ એ પરોપજીવીનું ઉદાહરણ છે એટલે ઈ સાથે જોડીશું. પ્રાણીઓ, તો પ્રાણીઓ એ પરપોષી એટલે બી સાથે જોડીશું. અને 5મા નંબરમાં જે કીટકો આપેલ છે તે કીટકો એ કળશપર્ણ સી સાથે જોડીશું, એટલે કે કળશપર્ણ એ કીટકોને આરોગે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 9માં કોલમ એ ને કોલમ બી સાથે જોડવાના છે. પ્રશ્ન નંબર 10 સાચા વિધાન સામે ટ્રુ એટલે ટી કરો અને ખોટા વિધાન સામે ફોલ્સ એટલે કે એફ કરો. તેમાં 1 પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. આ વિધાન ખોટું છે એટલે અહીં એફ લખીશું. 2 જે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને મૃતોપજીવી કહે છે. આ વિધાન ખોટું છે એટલે તેની સામે એફ લખીશું. 3 પ્રોટીન એ પ્રકાશ સંશ્લેષણની પેદાશ નથી. આ વિધાન સાચું છે એટલે અહીં ટી લખીશું. 4 પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સૂર્ય ઉર્જા એ રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે. આ વિધાન સાચું છે એટલે અહીં ટી લખીશું. પ્રશ્ન નંબર 11 નીચે આપેલા વિકલ્પોમાંથી ખરો વિકલ્પ પસંદ કરો. તેમાં પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે, તો એ 4 ઓપ્શન આપેલા છે. તેમાં સાચો જવાબ છે બે પર્ણરંધ્ર. પ્રશ્ન નંબર 12 નીચે આપેલા વિકલ્પોમાંથી આપેલ વિધાન માટે ખરો વિકલ્પ પસંદ કરો. વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે ખાલી જગ્યા દ્વારા લે છે. 4 ઓપ્શન આપેલા છે. તેમાં સાચો જવાબ આવશે ડી પર્ણ. પ્રશ્ન નંબર 13 ખેડૂતો માટે ગ્રીન હાઉસમાં ઘણા ફળો અને શાકભાજી શા માટે ઉગાડે છે? તેનાથી ખેડૂતોને શા ફાયદા થાય? જવાબ ગ્રીન હાઉસમાં ફળો અને શાકભાજીના છોડ ઉગાડવાથી બહારની વધુ ગરમી કે વધુ ઠંડીથી છોડને રક્ષણ મળે છે. આથી છોડનો યોગ્ય વિકાસ થઈ શકે છે. ગ્રીન હાઉસમાં ફળ અને શાકભાજી ઉગાડવાથી ખેડૂતને થતા ફાયદા નીચે મુજબ છે. ગ્રીન હાઉસમાં તાપમાનનું નિયંત્રણ થઈ શકે છે. આથી કુમળા છોડને ખૂબ ગરમીમાં અને ઠંડીમાં રક્ષણ મળે છે. તેથી ખેડૂતને પાકનો ઉતારો સારો થાય છે. ગ્રીન હાઉસમાં ઉગાડેલા છોડને પ્રાણીઓ નુકસાન પહોંચાડી શકતા નથી. તેથી ખેડૂતના પાકને નુકસાન થતું અટકે છે. ફળો અને શાકભાજીના છોડને ઉછેરવા માટે ખેડૂતને વિશેષ કાળજી લેવી પડે છે, જે ગ્રીન હાઉસમાં શક્ય બને છે. વિદ્યાર્થી મિત્રો અહીં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા ધોરણ 7ના બીજા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.